નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। 3 વર્ષ ખાદ્ય સામગ્રી વેચાણના 7,000થી વધુ લાયસન્સ ઇસ્યુ થયા। ફૂડ સેમ્પલ લેવાતા 445 જેટલા નમૂના ફેલ। સુપરફૂડ મિલેટને પ્રોત્સાહન આપવા માટે સુરતના આંગણે ત્રિદિવસીય મિલેટ મહોત્સવ યોજાયો। માત્ર 12 વર્ષના કિશોરને સંબંધીને 8 વર્ષીય બાળકી સાથે ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ આચર્યું। હોસ્ટેલમાંથી નીકળી ગુમ થયેલ બાળક મળી આવતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા। સુરતની કેજીકે ડાયમંડમાંથી હીરાની બદલી કરતો કારીગર ઝડપાયો। સ્નેચર પાસેથી સસ્તામાં ખરીદી ઊંચા ભાવે વેચાણ કરતા 8 મોબાઈલ સાથે ઝડપાયા। સમાચારો વિગતવાર જોઈએ। સુરત મહાનગરપાલિકા દ્વારા ગત 3 વર્ષના આંકડા જાહેર કરવામાં આવ્યા છે। સાથે જ મનપા દ્વારા લેવાયેલ સેમ્પલ ફેલ જતા કડક કાર્યવાહી કરતા વિક્રેતાઓમાં ફફડાટ ફેલાયો છે। સુરતમાં ખાદ્ય સામગ્રીનું વેચાણ કરતી લારી દુકાનો અને સંસ્થાઓની સંખ્યા ઝડપી ગતિએ વધી રહી છે। શહેરના નવા વિસ્તારોમાં ઉમેરવામાં સાથે જ વિવિધ ખાદ્ય પદાર્થો વેચાણ કરતી દુકાનો પણ વધારો થયો છે। ત્યારે આ વિક્રેતા દ્વારા લોકોને સ્વાસ્થ્યપ્રદક ખોરાક વેચાણ કરવામાં આવે છે કે નહીં તેને લઈ આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે અને સેમ્પલ લઈને તપાસ માટે મોકલવામાં આવે છે। તેમજ જે સેમ્પલ ફેલ જતા હોય છે તે વિક્રેતા સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે। આ અંગે મહાનગરપાલિકાના અધિકારી જણાવ્યું હતું કે છેલ્લા 3 વર્ષમાં સુરત મનપા દ્વારા ખાદ્ય સામગ્રી વેચાણના 7,304 જેટલા લાયસન્સ ઇસ્યુ કરાયા છે। આ સાથે જ 7,474 ફૂડ સેમ્પલ લેવાયા હતા, જે પૈકી ગુણવત્તાની દ્રષ્ટિએ 445 જેટલા નમૂના નાપાસ થતા મનપા દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે। ભારતના પરંપરાગત જાડા ધાન્યોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વમાં પ્રતિષ્ઠિત કર્યા છે। માનવ સ્વાસ્થ્ય માટે આવશ્યક શ્રી અન્ન મહોત્સવ અંગે લોક જાગૃતિ કેળવવા રાજ્ય સરકાર અને કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા 1 માર્ચથી 3 માર્ચ 2024 દરમિયાન ત્રિદિવસીય મિલેટ મહોત્સવને જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના હસ્તે ખુલ્લો મુકાયો હતો। મજુરા ગેટ દયાળજી અનાવિલ કેળવણી મંડળ દયાળજી દેસાઈ ચોક ખાતે આયોજિત મિલેટ્સ મહોત્સવમાં દક્ષિણ ગુજરાતના ખેડૂતો સખી મંડળો દ્વારા ઉત્પાદિત વિવિધ 50 મિલેટ્સ સ્ટોલમાંથી ખરીદી કરવાની તક છે। તેમજ શહેરીજનો મિલેટમાંથી બનાવવામાં આવેલી સુપર ફૂડની વાનગીઓ પણ સ્વાદ માણી શકશે। સુરત જુવાર સંશોધન કેન્દ્રના સંશોધનાત્મક વૈજ્ઞાનિક ડોક્ટર BK દાવડાએ જણાવ્યું હતું કે બાજરી, જુવાર, રાગી, બંટી, બાવટો, કોદરા સામો જેવા 8 પાકોના મિલેટ્સ સમાવેશ થાય છે। મિલેટ્સ ધાન્યો પાકો પોષક તત્વોથી ભરપૂર અને તંદુરસ્તીનો ખજાનો છે। જુવાર એ કલ્પવૃક્ષ છે, તેની 13 જાત તથા ઘાસચારાની 5 જાત છે, જેથી ખેતી કરવા અને ખોરાકમાં ઉપયોગ કરવામાં જણાવ્યું હતું। સમગ્ર દેશમાં જુવારની બીડ શિફ્ટથી 30% જાતની માંગ સુરતની હોવાનું દાવડાએ જણાવ્યું હતું। આ પ્રસંગે આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર અને નાયબ નિયામક MG ગામિત, જિલ્લા પંચાયત સદસ્ય રીટાબેન, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પટેલ તથા સ્ટોલ ધારકો અને મુલાકાતીઓ ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ SB ગામિત, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત સુરત। ગુજરાત રાજ્ય ખેતીવાડી વિભાગ દ્વારા સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં તારીખ 1, 2 અને 3 માર્ચે આપણે ઇન્ટરનેશનલ મિલેટ્સ યરના ભાગરૂપે મિલેટ્સ એક્સપોનું આયોજન કરેલું છે। આ મિલેટ્સ એક્સપોનું ગઈકાલે માન્ય જિલ્લા વિકાસ અધિકારી દ્વારા એને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। આ એક્સપોની અંદર આપણા સુરત જિલ્લાના, નવસારી જિલ્લાના, વલસાડ જિલ્લાના અને ડાંગ જિલ્લાના જે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો છે એ પોતાની પ્રોડક્ટ વેચવા માટે અને એક્ઝિબિશન કરવા માટે અહીં આવેલા છે। અને સાથે સાથે આપણે ફૂડ કોર્ટનું પણ આયોજન કરેલું છે। અને આ ફૂડ કોર્ટની અંદર જે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન થયેલ નાગલી છે, વરઈ છે, એની બધી જે આ વાનગીઓ છે એ પણ અહીં ફૂડ કોર્ટમાં ઉપલબ્ધ થશે।
તેમજ સાથે સાથે નાગલીના રોટલા છે અને જે આપણા પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન થયેલા શાકભાજીમાંથી બનાવેલા શાકો છે એ પણ આપણે અહીં મળશે. તો હું જિલ્લા ખેતીવાડી અધિકારી તરીકે સુરત શહેરીજનોને વિનંતી કરું છું કે આ એક્સપોની મુલાકાત જરૂરથી લો અને અમારા જે આ ખેડૂતો છે એમને પ્રોત્સાહિત કરો. એક્સપોનો સમય છે 1, 2 અને 3 તારીખ સાંજે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લું રહેશે. તો હું ફરીથી શહેરીજનોને આહવાન કરું છું કે તમે જરૂરથી આ એક્સપોની મુલાકાત લો અને અમારા ખેડૂતોને પ્રોત્સાહિત કરો. સુરતમાંથી વધુ એક ચોંકાવનારી દુષ્કર્મની ઘટના સામે આવી છે. માત્ર 12 વર્ષના કિશોરે 8 વર્ષની બાળક પર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં કાકા કાકી સાથે રહેતી માત્ર 8 વર્ષની બાળકી સાથે નજીકના સંબંધીના પુત્ર દ્વારા 12 વર્ષનો કિશોર જે દાનત બગાડી હતી. કિશોરે બાળકીને ઝૂંપડામાં લઈ જઈ માર મારી તેની ઉપર દુષ્કર્મ ગુજાર્યું હતું. લોહે લુહાણ કરી નાખી હતી. એને લઈ કિશોરે બાળકીને કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખવા એવી ધમકી આપી હતી. જોકે બાળકે તેના કાકા કાકીને લોહી નીકળતા જોઈ પૂછપરછ કરી તો સમગ્ર મામલો સામે આવ્યો હતો. બનાવ અંગે જહાંગીરપુરા પોલીસે કિશોર સામે ફરિયાદ નોંધી તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. બનાવની વિગત એવી છે કે મૂળ એમપીના જોડવા ખાતે રહેતા પતિ પત્ની તેની 8 વર્ષની ભત્રીજીને લઈ સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં વસવાટ કરે છે. ગઈકાલે સવારે 10 થી બપોરે 12:30 વાગ્યાના અરસામાં 8 વર્ષની બાળકી ઘર પાસે રમતી હતી ત્યારે તેના ઘરની પાસે ઝૂંપડામાં રહેતા તેના સંબંધી 12 વર્ષના કિશોરે બાળકી પર દાનત બગાડી હતી. હવસખોર કિશોર બાળકીને પોતાના ઝૂંપડામાં લઈ જઈ તેને માર મારી ડરાવી ધમકાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ દરમિયાન બાળકીના ગુપ્ત ભાગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી જેને લઈ બાળકી લોહી નીકળવાનું ચાલુ થઈ ગયું હતું. આ ઉપરાંત તેને માર મારતા પણ તેના શરીરે વાગ્યું હતું અને લોહી લુહાણ થઈ ગઈ હતી જેથી કિશોર પણ ગભરાઈ ગયો હતો અને આ વાતની જાણ કોઈને કરીશ તો જાનથી મારી નાખીશ એવી ધમકી આપી હતી. જોકે બાદ બાળકી લોહી લુહાણ હાલતમાં ઘરે આવતા તેના કાકા કાકીએ કંઈક અજુગતું થયું હોવાનો અહેસાસ થયો હતો જેથી તેમણે બાળકીને સઘળી હકીકત પૂછતા શરૂઆતમાં તેણે કોઈ પણ બતાવ ઇનકાર કર્યો હતો પરંતુ બાદમાં તેને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં તેને ગુપ્ત ભાગમાં ગંભીર ઇજા પહોંચી હોવાથી 2 ટાંકા લેવાની પણ ફરજ પડી હતી. તેણે તેના સંબંધી કિશોર દ્વારા કરાયેલ કરતૂત તેના કાકા કાકીને જણાવતા તેના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. બનાવના પગલે આખરે તાત્કાલિક તેમણે જહાંગીરપુરા પોલીસને જાણ કરી હતી. જહાંગીરપુરા પોલીસે બાળકીના કાકા કાકાની પોલીસ ફરિયાદને આધારે 12 વર્ષના કિશોરને તાત્કાલિક અટકાયત કરી તેની સામે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના ઉમરા વિસ્તારમાં ગરીબ અને સિંગલ મધર બાળકોને વિનામૂલ્યે ભણાવતી હોસ્ટેલમાંથી 10 વર્ષનો બાળક અચાનક માતાની પાછળ ભાગી જતા પરિવારથી વિખોટો થઈ ગયો હતો જેને લઈ માતા બેબાકળી બની ગઈ હતી અને હોસ્ટેલનો સ્ટાફ ચિંતામાં મુકાયો હતો. આ બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસે 50થી વધુ સીસીટીવી તપાસ્યા હતા. જોકે તે મળી આવ્યો નહોતો પરંતુ એક રિક્ષા ચાલકની સતર્કતાને કારણે 18 કલાક બાદ બાળકનો માતા સાથે સંપર્ક થયો હતો. બાળક આખી રાત પુલ નીચે ફૂટપાથ પર સૂઈને રાત વિતાવી હતી. બાળકનું પરિવાર સાથે મિલન થઈ જતા 18 કલાક બાદ માતાના જીવમાં જીવ આવ્યો હતો. માનવતા દાખવનાર રિક્ષા ચાલકની ઉમરા પોલીસે પ્રશંસા કરી ઇનામ આપી સન્માન કર્યું હતું. મૂળ મધ્યપ્રદેશના રીવા જિલ્લાના ચાકઘાટ ગામે રહેતી હતી. છેલ્લા ઘણા સમયથી સુરતના પાંડેસરા બાદ બારડોલી ખાતે રહી મજૂરી કામ કરતી સરોજ કુમારી વિધવા છે. તેને એક 10 વર્ષનો બાળક શિવા સાહુ અને એક 5 વર્ષનો બાળક સુરત ઉમરા વિસ્તારમાં કેશવ પાર્ક સ્થિત આવેલા વાત્સલ્યપુરમ જૈન ટ્રસ્ટ સંસ્થા એ ગરીબ સિંગલ માતા પિતા હોય તેવા બાળકોનો સહારો બને છે જે બાળકોને રહેવા જમવા સહિત ઉચ્ચ શિક્ષણ સહિતની વ્યવસ્થાઓ પૂરી પાડે છે. આ સંસ્થા અંગેની જાણકારી મહિલાને મળતા તેણે તેના બંને બાળકો અભ્યાસ માટે અહીં છેલ્લા 2 વર્ષથી રાખ્યા હતા. જોકે માતા સરોજ કુમારી તેના બંને બાળકોને લઈને 2 મહિના પહેલા પોતાના વતન મધ્યપ્રદેશ ખાતે ગઈ હતી. વતનથી પરત આવ્યા બાદ 29મી ફેબ્રુઆરીના રોજ માતા સરોજ કુમારીએ બંને બાળકોને વાત્સલ્યપુરમ જૈન સંસ્થાની હોસ્ટેલમાં મૂકી ઘરે જવા રવાના થઈ હતી. જોકે માતા નીકળીને 10 વર્ષનો મોટો દીકરો શિવા સાહુ સંસ્થામાં કોઈને પણ કહ્યા વિના બહાર નીકળી માતાને પાછળ દોડી ગયો હતો પરંતુ આ સમય દરમિયાન માતા રિક્ષામાં બેસી જવાને ગઈ હતી. જોતામાં બાળક સંસ્થાથી ઘણી દૂર સુધી પહોંચી ગયું હતું. બાળક બાદમાં સંસ્થાની પરિવારથી વિખૂટું પડી ગયું હતું. અચાનક હોસ્ટેલમાંથી બાળક ભાગી જતા અંગે હોસ્ટેલના સંચાલકો દ્વારા માતાને ફોન કરી જાણ કરી હતી. ત્યારબાદ માતા ફરી હોસ્ટેલ આવી બાળકની શોધખોળ હાથ ધરી હતી. જોકે આખરે ઉમરા પોલીસ મથકમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સીસીટીવીને આધારે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. બીજા દિવસે સવારે સરોજ કુમારી ઉપર એક ઓટો રિક્ષા ચાલકનો કોલ આવ્યો હતો. જે ઓટો રિક્ષા ચાલકે તેણીનો બાળક પોતાની પાસે ઊભો હોવાની વાત જણાવી હતી. બાળક મળી આવવાના સમાચાર મળતા જ માતાના જીવમાં જીવ આવ્યો હતો. માતાએ આ ઓટો રિક્ષા ચાલકને પોતાની પાસે ઊભો રાખવા જણાવ્યું હતું. ઉમરા પોલીસે પણ માતાને જોડે રાખી તાત્કાલિક સુરતના સહારા દરવાજા ખાતે પહોંચી હતી.
જ્યાં રિક્ષા ચાલક સંદીપ તિવારી નામના યુવક પાસેથી બાળકનો કબજો લઈ પરત ઉમરા પોલીસ મથક પહોંચી હતી. રિક્ષા ચાલક સંદીપ તિવારી આ બાળક અને પરિવાર માટે એક દેવદૂત બનીને સામે આવ્યો હતો. અંતે બાળક મળી આવતા પરિવાર અને પોલીસને રાહતનો શ્વાસ લીધો હતો. सारा दरवाजा मेन पॉइंट में मैं खड़ा था, मैं कड़ोदरा का पैसेंजर भर रहा था। ये बच्चे के आजू बाजू में बहुत सारे आदमी थे, बच्चा सबसे मदद मांग रहा था, हमको मोबाइल चाहिए, मम्मी से बात करना है। कोई भाई मोबाइल नहीं दिया। उसके बाद बच्चा रो रहा था, मेरे पास आया, बोला अंकल जी हमको मोबाइल चाहिए, मम्मी से बात करना है। उसके बाद मैं पूछा उसको कि नंबर याद है, बोला हाँ नंबर याद है। फिर मैं उससे मोबाइल नंबर पूछ के डायल किया और मम्मी को फ़ोन लगा के फिर बच्चे से बात कराया। उसके बाद जब बच्चे से बात हो गई तो मम्मी बोली कि अंकल से बात करवाओ जिसका मोबाइल। फिर जब हमसे बात की तो हमको बताई कि भैया आपके पास हमारा बच्चा है, बच्चा हमारा गुम गया था, आपको मिला है, तो आप बच्चे को हमारे अपने पास में ही रखिए, तब तक मैं आती हूँ। बोले मैं सिविल 4 रास्ते में हूँ, जब तक मैं आना जाऊँ तो बच्चे के पास में ही रहे। मैं पैसेंजर उतार के बच्चे के पास में जाके बैठ गया। पौन घंटा, आधा घंटा, पौन घंटा लगा, मम्मी आई, उसके बाद बच्चे को मम्मी के हवाले किया। સુરતના એકે રોડ ખાતે આવેલી કેજીકે ડાયમંડ પ્રાઇવેટ કંપનીના બોઇલર વિભાગના કર્મચારી દ્વારા બોઇંગ માટે આપવામાં આવતા કંપનીના હીરાની ચોરી કરાતી હતી અને તેના બદલામાં સસ્તા હીરા મૂકી છેતરપિંડી કરતો હતો. આ કારીગરે અત્યાર સુધીમાં અનેકવાર આ રીતે હીરાનો બદલો મારી મુંબઈ અને સુરતમાં મિલકત વસાવી છે. વરાછા પોલીસે તેની સામે ગુનો નોંધતા પોલીસે વધુ તપાસ માટે તેની ધરપકડ કરી છે. વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નવસારી ટાટા હોલની બાજુમાં સિદ્ધિ કોમ્પ્લેક્સમાં રહેતા દેવેન્દ્ર કુમાર મનોહરલાલ લવલાની ડાયમંડ પોલિશિંગ અને મેન્યુફેક્ચરિંગ તથા ઇમ્પોર્ટ એક્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ વરાછા એકે રોડ ખાતે પુરુષોત્તમ જીનિંગ મિલ કમ્પાઉન્ડમાં આવેલ કેજીકે ડાયમંડ કંપનીમાં એડમિન અને આઈટી મેનેજર તરીકે નોકરી કરે છે. ગઈકાલે કંપનીના બોઇલર વિભાગમાં ફરજ બજાવતા ભાવેશ સહદે નામકની સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ જણાવ્યા મુજબ ભાવેશ વર્ષ 2015થી કંપનીમાં નોકરી કરે છે. ગત તારીખ 1 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધીમાં ભાવેશ નાગતાએ દ્વારા કંપની દ્વારા તેને બોઇલ કરવામાં આપવામાં આવતા હીરામાંથી અમુક પ્રમાણમાં હીરા ચોરી કરી તેના બદલામાં અન્ય કંપનીના સસ્તા હીરા પેકેટ ભેળવી દઈ હીરા ચોરી કરતો હતો. ભાવેશ નાગતાએ કંપનીમાંથી હીરા ચોરી કરી મુંબઈ અને સુરતમાં મિલકતો પણ ખરીદી હતી. ભાવેશ કંપનીમાંથી હીરા ચોરી કરતો હોવાનો એક લેટર આશીષભાઈ નામના વ્યક્તિને મોકલ્યો હતો, જેમાં ભાવેશે મહારાષ્ટ્ર ખરીદેલ જમીન સાથે તેનો ફોટો મોકલ્યો હતો. તેમજ ભાવેશ હીરા ચોરી કરી મુંબઈ અને સુરતમાં મિલકતો ખરીદી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ લેટર બાદ દેવેન્દ્ર કુમાર તેમજ કંપની દ્વારા ભાવેશ ઉપર વોચ ગોઠવી હતી, જેમાં ભાવેશ સીસીટીવીમાં હીરા બદલી કરતો કેદ થયો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં રાહદારીઓ પાસેથી મોબાઈલ સ્નેચિંગ કરી ચોરી કરતા આરોપી પાસેથી સસ્તા ભાવે મોબાઈલની ખરીદી કરી અન્યને વેચી મારતા શખ્સને સુરતના ઉગત ભેસાણ રોડ ખાતેથી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી ચોરીના કુલ 8 જેટલા મોબાઈલ કબજે કર્યા છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીને કરવામાં આવેલ પૂછપરછમાં પૂણા અને રાંદેર પોલીસ ચોપડે નોંધાયેલ મોબાઈલ ચોરીના 2 ગુનાઓનો ભેદ પણ ઉકેલાઈ ગયો છે. આરોપી અગાઉ પણ અડાજણ પોલીસના હાથે મોબાઈલ ચોરીના ગુનામાં ઝડપાઈ ચૂક્યો છે. જે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરવામાં આવી છે. પોલીસને બાતમી મળી હતી કે રાહદારીઓ પાસેથી મોબાઈલની સ્નેચિંગ અને ચોરી કરતા આરોપી પાસેથી સસ્તા ભાવે મોબાઈલ ખરીદી કરી અન્યને વેચી મારતો શખ્સ સુરતના ઉગત ભેસાણ રોડ ખાતે રહે છે. જે માહિતીના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચે વોચ ગોઠવી ઉગત ભેસાણ રોડ પરથી અભિષેક ઉર્ફે નાગો ઓમદારની ઝડપી પાડ્યો છે. જે શખ્સની અંગ ઝડપી લેતા અલગ અલગ કંપનીના 8 જેટલા મોબાઈલ મળી આવ્યા હતા. જે મોબાઈલ અંગે આધાર પુરાવા માંગતા આરોપી સંતોષકારક જવાબ આપી શક્યો નહોતો. ક્રાઇમ બ્રાન્ચની ઊંડાણપૂર્વક પૂછપરછમાં આ આરોપી મોબાઈલ પોતાના અન્ય સાગરીતો પાસેથી સસ્તા ભાવે ખરીદ્યા હોવાની કબૂલાત કરી હતી. સુરત શહેરના ખાનગી ન્યૂઝ ચેનલના પત્રકાર ધનરાજ બાગલે જેઓ સામાજિક અને રાજકીય સૂઝ ધરાવે છે અને પોતાના પત્રકારોથી લોકોનું ધ્યાન ખેંચે છે. સુરત શહેર માટેની પોલીસ સહકાર સમિતિમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે પત્રકાર પરિવાર માટે ગૌરવની વાત છે. એક સામાન્ય પરિવારમાંથી આવતા ધનરાજ બાગલે તેમની નાની ઉંમર સમાજના અનેક સળગતા પ્રશ્નો પત્રકારત્વ કર્યું છે. ધનરાજ બાગલે જન્મ 27 જૂન 1980ના રોજ સુરત શહેરમાં થયો હતો. તેમણે 1998માં પત્રકારત્વ ક્ષેત્રે પોતાનું યોગદાન આપવાની શરૂઆત કરી હતી. સૌથી પહેલાં તેઓ સ્થાનિક ચેનલમાં જોડાયા હતા. તે પછી તેઓ એબીપી અસ્મિતા ન્યૂઝમાં પત્રકાર તરીકે તેમના પત્રકારત્વમાં જાણીતા બન્યા હતા. સુરતનો બોમ્બે
બોમ્બ પ્લાન્ટેશન હોય કે કચ્છમાં ભૂકંપ, તેમણે હંમેશા પોતાના જીવનની પરવા કર્યા વિના પત્રકારત્વ કર્યું છે. એટલું જ નહીં, સુરતમાં પૂર જેવી પરિસ્થિતિમાં પણ તેઓએ પત્રકારત્વ ક્ષેત્રે મહત્વનું યોગદાન આપ્યું છે. તાજેતરમાં તેઓ અસ્મિતા ન્યૂઝ ચેનલમાં દક્ષિણ ગુજરાતમાં બ્યુરો ચીફ તરીકે ફરજ બજાવે છે. રાજકીય પત્રકારત્વમાં મજબૂત પ્રભાવ ધરાવતા ધનરાજ બાગલે શહેરની કાયદો અને વ્યવસ્થાને વ્યવસ્થિત કરવા માટે રચાયેલી પોલીસ સહકાર સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા સુરત શહેર પોલીસ સલાહકાર સમિતિમાં મારી જે નિયુક્તિ થઈ છે તે બદલ હું રાજ્ય સરકારના ગૃહ વિભાગનો હું આભાર માનું છું. જે પ્રમાણે સુરત શહેરની અંદર જે સમસ્યાઓ રહેલી છે, લોકોના પ્રશ્નો રહેલા છે, પત્રકારોના પ્રશ્નો રહેલા છે કે સ્થાનિક લોકોના પ્રશ્નો રહેલા છે, એ પોલીસ સુધી પહોંચાડવાનો હું પ્રયાસ કરીશ. સાથોસાથ તમામ જે પત્રકાર મિત્રો છે જેમની મદદ થકી હું આ સ્થાન ઉપર પહોંચ્યો છું, ત્યારે તેમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને સુરતની જે રીતે સલામતી સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કામગીરી કરવા માટે હું તત્પર રહીશ અને તમામ લોકોનો આભાર માનું છું. તમામ જે પત્રકારો છે તેમનો આભાર માનું છું. અને સલાહકાર સમિતિમાં તમામ જે મુદ્દાઓ હશે, જે લોકો તરફથી મને આપવામાં આવશે, જે પત્રકારો શ્રી એમના તરફથી આપવામાં આવશે કે સ્થાનિક લોકો તરફથી કોઈ પણ સમસ્યાને લઈને જે મુદ્દાઓ આપવામાં આવશે, એ મુદ્દા હું પોલીસ સુધી પહોંચાડીશ અને એનું નિવારણ થાય, એની સમસ્યાનો ઉકેલ થાય તે પ્રકારના પ્રયત્નો કરીશ. શૈક્ષણિક વર્ષ 2023-24 દરમિયાન થયેલ વિવિધ સહ અભ્યાસ પ્રવૃત્તિઓના વિજેતા વિદ્યાર્થીઓનું નવચેતન વિદ્યાભવન શાળા પરિવાર દ્વારા આજરોજ ઇનામ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. લંબેનમાન રોડ સંતોષીનગરમાં આવેલી નવચેતન વિદ્યાભવન દ્વારા આજરોજ ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં સમગ્ર વર્ષ દરમિયાન થયેલ વિવિધ સહ અભ્યાસ પ્રવૃત્તિઓના વિજેતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રામકૃષ્ણ વિદ્યાભવનના આચાર્ય પ્રકાશભાઈ પટેલના વરદ હસ્તે વિદ્યાર્થીઓને વિવિધ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓનો વિકાસ અભ્યાસ પ્રવૃત્તિ દ્વારા થાય છે. વિવિધ પ્રવૃત્તિઓ થકી વિદ્યાર્થી કુશળતા મેળવે છે અને તેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવી પોતામાં રહેલી શક્તિને ઓળખે છે. એવા પ્રતિભાવ વિદ્યાર્થીઓને નવચેતન શાળા પરિવાર દ્વારા વિવિધ ઉપહાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ ભાગ લેવા બદલ વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ અર્પણ કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. સુનિતા સોની, નવચેતન વિદ્યાભવનમાં પ્રિન્સિપલ છું અને આ વર્ષ દરમિયાન શૈક્ષણિક પ્રવૃત્તિઓ જે કરવામાં આવે છે એની સાથે સહઅભ્યાસ પ્રવૃત્તિઓનું પણ આયોજન થતું હોય છે. અને વિવિધ પ્રવૃત્તિઓમાં બાળકો પોતાનું કૌશલ્ય કેળવે અને એમાંથી નવી રમતો અને એનામાંથી બાળકો પ્રવીણતા કેળવે અને આગળના ભવિષ્યમાં સ્કૂલ જીવન પછી કોલેજ લાઈફમાં એઓ સારી પ્રગતિ કરે અને એના પોતાના રસ રુચિની રમતગમત કે સહઅભ્યાસ પ્રવૃત્તિમાં પોતાનું યોગદાન પ્રદાન કરે એવા હેતુસર શાળામાં દર વર્ષે વિવિધ સહઅભ્યાસ પ્રવૃત્તિઓનું આયોજન થતું હોય છે. એવું જ આજે સહઅભ્યાસ પ્રવૃત્તિના ઇનામ વિતરણનું અને આખા વર્ષ દરમિયાન જે સહઅભ્યાસ પ્રવૃત્તિઓ થઈ એના બાળકોને પ્રોત્સાહિત કરવા માટે શાળા પરિવાર હંમેશા તત્પર હોય છે. અને આજે તમામ બાળકોને ભાગ લેવા બદલ અને જે પ્રથમ, દ્વિતીય, તૃતીય વિદ્યાર્થીઓ પ્રાપ્ત થયા છે નંબર, તેમને પણ પ્રોત્સાહિત કરી અને શાળા પરિવાર ધન્યતા અનુભવે છે અને બાળકોને ઉત્તરોત્તર આવી રીતે ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરે છે. આજે શાળામાં મુખ્ય મહેમાન તરીકે રામકૃષ્ણ વિદ્યાભવનના પ્રિન્સિપલ શ્રી પ્રકાશભાઈ પટેલ ઉપસ્થિત છે. તેઓના વરદ હસ્તે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે. સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ત્રણ વર્ષમાં ખાદ્ય સામગ્રીના વેચાણના 7,000થી વધુ લાયસન્સ ઇસ્યુ થયા. સુપર 4 મિલેટર્સને પ્રોત્સાહન આપવા માટે સુરતમાં આંગણે ત્રિદિવસીય મિલેટ મહોત્સવ યોજાયો. માત્ર 12 વર્ષના કિશોરે સંબંધીની 8 વર્ષીય બાળકી સાથે ક્રૂરતાપૂર્વક દુષ્કર્મ ગુજાર્યું. હોસ્ટેલમાંથી નીકળી ગુમ થયેલ બાળક મળી આવતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા. સુરતની કેજીકે ડાયમંડમાંથી હીરાની બદલી કરતો કારીગર પકડાયો.
સ્નેચર પાસેથી સસ્તામાં ખરીદી ઊંચા ભાવે વેચાણ કરનાર 8 મોબાઈલ સાથે ઝડપાયો. આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર. નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Radio